મમ્મી, મારો ભાઈબંધ તો સાયન્સ લેવાનો છે એટલે મારે પણ એ જ લેવું છે. તો વળી પિતાજી કહે કે જો સામેવાળા ભાઈના દીકરાને 95% આવ્યા હતા, તેણે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, તારે એની જેમ જ એન્જિનિયર બનવાનું છે. તમારા ઘરમાં ધોરણ 10 કે 12 પછી કરિયર સિલેક્શન માટે આવો પ્રેશર કુકર જેવો જ માહોલ બન્યો છે અને હવે આગળ શું કરવું તે સમજાતું નથી તો થોભો. આજના વિડીયોમાં કોઈ કોર્સ નહીં પણ વાલીઓ અને સંતાન વચ્ચેની એ સમજણની વાત કરવી છે જે બાળકના ભવિષ્યને બગડતા બચાવી લેશે અને આપશે કરિયર પસંદ કરવાની સાચી ફોર્મ્યુલા. નમસ્કાર, હું છું માહિતી મિત્ર વિવેક. મોટે ભાગે ભૂલ ક્યાં થાય છે? કાં તો દોસ્તોએ જ્યાં એડમિશન લીધું ત્યાં બાળક દોડી જાય છે, અથવા તો વાલીઓ પોતાના અધૂરા સપનાઓ બાળક પર થોપી દે છે. તેનાથી બાળક ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. પણ આવું થતું અટકાવી શકાય કેવી રીતે? ચાલો જાણીએ. સૌથી પહેલું કામ કરવાનું છે બાળકના રસને અને ક્ષમતાને ઓળખવાનું. તમારા બાળકને શામાં રસ છે? તેને આર્ટ્સ ગમે છે, કોમર્સ ગમે છે, કોડિંગ ગમે છે કે રમત ગમત? તેની સ્કિલ જુઓ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના દીકરાને આર્ટ્સમાં પણ રસ હોઈ શકે. ત્યાર પછી તમારા સંતાન સાથે મિત્ર બનીને સંવાદ કરો. એક વાલી તરીકે ઘરમાં પ્રેશર નહીં પણ પ્રેમનો માહોલ બનાવો. બાળકની સાથે બેસો, તેની ઈચ્છાઓ સાંભળો અને પછી જ કોઈ નિર્ણય પર પહોંચો. ભવિષ્યના સ્કોપ પર રિસર્ચ કરો. તમારા અનુભવ અને જ્ઞાનના આધારે બાળક જે કોર્સ તરફ જવાનું કહે છે તેની મૂલવણી કરો. પ્રોફેશનલ્સની સલાહ લો અને શક્ય હોય તો તમારા બાળકને જે તે ફિલ્ડના પ્રોફેશનલ સાથે સીધી જ વાત કરવા દો. તેનાથી તેના મનના સવાલો બહાર આવશે અને જવાબ મળતા સંતોષ પણ થશે અને તમને પણ ખબર પડી જશે કે જે કોર્સ પસંદ કરી રહ્યા છે એનો આગામી 5 થી 10 વર્ષમાં માર્કેટમાં શું સ્કોપ હશે. યાદ રહે, માત્ર ડિગ્રી મેળવવા માટે તમારા સંતાનને ક્યારેય પણ એડમિશન ન અપાવો. તમારા સંતાનને તમારા સપનાની ડિગ્રી નહીં પણ તેના સપનાની જિંદગી આપો. એવું ભણતર અને કરિયર આપો કે જેમાં તેના સપનાઓ પણ હોય અને તમારો સપોર્ટ પણ. શું તમારા ઘરે પણ આવી ચર્ચાઓ થઈ છે ખરી? કમેન્ટમાં જરૂર જણાવજો. આ વિડીયો ગુજરાતના દરેક ચિંતિત વાલી સુધી શેર કરજો. જાણો એ જે તમારા માટે જરૂરી છે. જોતા રહો માહિતી મિત્ર વિવેક.